વડોદરામાં એમએસ યુનિવર્સિટીના બીકોમ પ્રવેશને લઈને ફરી વિવાદ. સેનેટ સભ્ય 20 લાખના ગેરકાયદે ઉઘરાણાનો કર્યો આક્ષેપ, તો કોમર્સ ફેકલ્ટીના ડીનના નિર્ણય સામે ગંભીર સવાલો. પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા અભાવનો આક્ષેપ, તો એસસી એસટી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થયો હોવાનો દાવો. વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા થયાનો આરોપ, તો સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવા માંગ ઉઠી. આજરોજ જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે તેના અમારા મુખ્ય મુદ્દાઓ કે જે બીકોમની અંદર 20 લાખનું જે કૌભાંડ થયું છે એનો અમને સખ્ત શબ્દોમાં વિરોધ છે. આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એફઆઈ બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી નથી. પણ જે રીતે તૂર મિજાજી આ પ્રજ્ઞેશ શાહ જે વ્હાઇટ કલર ગુંડો જે દાદાગીરીથી યુનિવર્સિટીની અંદર કોઈની પરવાનગી વિના આ જે એક્ઝામ ઠોકી મારેલી છે એનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે એક મોટો ભ્રષ્ટાચાર થયો છે. બીજું કે આજે યુનિવર્સિટીની અંદર જે રીતે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબના વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામમાં 45થી નીચે લોકોને ફોર્મ ભરવામાં નથી આવ્યા, એ સરેઆમ યુજીસીનો ગાઈડલાઇનનો ભંગ છે અને ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇનનો પણ ભંગ છે. અહીંયા યુજીસીના ગાઈડલાઇનમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈ પણ એસસી એસટી કેટેગરીના લોકો માટે કોઈ રેસ્ટ્રિક્શન પર્સન્ટેજનું હોતું નથી. ઇવન 2 લાખ વિદ્યાર્થીઓ હોય એ પણ આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે. પણ એની અંદર આજે ઘણી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ જે 22% રિઝર્વેશન સીટ એસસી એસટી માટે છે એ લોકોને જે 45% નીચે છે એ લોકોને એડમિશન નથી આપ્યા. એની સામે મારો સખ્ત વિરોધ છે કે તમે ખુલ્લેઆમ જે યુજીસીનો અને ગવર્મેન્ટનો